કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા હલ્દવાની ખાતે યોજાયેલા શિબિર બાદ ભાજપના કાર્યકરો દ્વારા સ્થળનું ગંગાજળ અને ગૌમૂત્રથી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપને પગલે નવસારી શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। નવસારી જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા હલ્દવાની ખાતે યોજાયેલા શિબિર બાદ ભાજપના કાર્યકરો દ્વારા સ્થળનું ગંગાજળ અને ગૌમૂત્રથી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું, જેના વિરોધમાં પ્રદર્શન યોજાયું હતું। જેમાં નવસારીમાં જુનાથાણા ખાતે આવેલી પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રતિમાથી મૌન રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। રેલી લુન્સીકુઈ ખાતે આવેલી ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી, જ્યાં કોંગ્રેસના કાર્યકરોએ મૌન સત્યાગ્રહ કરી ભાજપની કથિત દલિત વિરોધી માનસિકતા સામે વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે હલ્દવાની ખાતે મલ્લિકાર્જુન ખડગેની હાજરી બાદ ભાજપના કેટલાક કાર્યકરો દ્વારા માત્ર તેઓ દલિત સમાજમાંથી આવતા હોવાના કારણે કાર્યક્રમ સ્થળને અશુદ્ધ ગણાવી પૂજા અર્ચના કરી ગંગાજળ અને ગૌમૂત્રથી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું। કોંગ્રેસે આ ઘટનાને સમગ્ર દલિત સમાજનો અપમાન સમાન ગણાવી સખત વિરોધ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે ભાજપની આ કથિત માનસિકતા દલિત, આદિવાસી, ઓબીસી સહિતના સમાજો પ્રત્યેના વલણને છેતું કરે છે। તેમણે બંધારણ અને સામાજિક સમાનતાના મૂલ્યોનું સન્માન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર રામ મંદિર અને હિન્દુત્વના મુદ્દે પણ આકરા પ્રહારો કર્યા હતા। સાથે જ બાંગારુ લક્ષ્મણના જૂના રાજકીય ઉદાહરણનો ઉલ્લેખ કરી ભાજપની દલિત નેતૃત્વ અંગેની નીતિ પર સવાલો ઉઠાવ્યા હતા। કોંગ્રેસે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 અને લોકસભા ચૂંટણી 2029ને ધ્યાનમાં રાખીને દલિત, આદિવાસી, ઓબીસી સહિત તમામ સમાજોને સાથે લઈને ભાજપ સામે રાજકીય લડત આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ મૌન રેલીમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ, શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રાજન જોશી સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોઈ સૂત્રોચ્ચાર કર્યા વગર શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। લુન્સીકુઈ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ મૌન સત્યાગ્રહ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। હલ્દવાની ખાતે એક અધિવેશનમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ખડગે સાહેબ હાજરી આપવા માટે ગયા હતા અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરોએ ત્યાં શુદ્ધિકરણ માટેનો પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાખીને એમની જે વિકૃત માનસિકતા છે, દલિત સમાજ વિરોધી કે એસસી એસટી ઓબીસી વિરોધીની જે માનસિકતા છે એને છટી કરી છે। અત્યારે જે પાર્ટી રામના નામે વોટ માંગવા નીકળી છે અને હિન્દુત્વનો ઝંડો લહેરાવે છે, ત્યારે અયોધ્યામાં 200 કરોડથી પણ વધુની ઓન પેપર ચંદાચોરી પકડાઈ છે। એમના ચોર લોકોને પકડવાની વાત દૂર રહી, એમની માનસિકતા જેનું જે શુદ્ધિકરણ કરવું જોઈએ શુદ્ધિકરણ કરવાની જગ્યાએ જ્યારે ખડગે સાહેબ દલિત સમાજના છે અને એમના દલિત સમાજનું જે અપમાન કરીને જે જગ્યાનું શુદ્ધિકરણ કરવા ગયા છે, એમણે ખરેખર એમની માનસિકતાનું શુદ્ધિકરણ કરવાની જરૂર છે। અને આવનારા સમયમાં આ દેશના લોકો જે બંધારણનું જેવી રીતે અપમાન કરી રહ્યા છે કદી ચલાવી લેવાના નથી અને ભારતીય જનતા પાર્ટીને આનો જડબાતોડ જવાબ આપશે। અને આના માટે જ અમે એમની સામે કોઈ જવાબ આપવા માંગતા નથી, પરંતુ અમે મૌન રેલી કરીને એમની જે માનસિકતા છે, જે હિન્દુ ધર્મ વિરોધી છે, રામ મંદિરના નામે ઉગાડી લૂંટ કરી રહ્યા છે, એમના શુદ્ધિકરણની જરૂર છે, ત્યારે એમના વિરોધમાં આ મૌન રેલીનું આયોજન અમે કર્યું છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હલ્દવાનીમાં એક શિબિરનું આયોજન હતું, ત્યાં એમણે ભાષણ કર્યું, ત્યાં રેલીને સંબોધન કર્યું। એ જગ્યાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ દલિત હોવાને કારણે એ જગ્યા અશુદ્ધ થઈ છે એમ કરીને પૂજા અર્ચના કરી અને ગંગાજળથી અને ગૌમૂત્રથી ધોઈ અને એ જગ્યાને શુદ્ધિકરણનો એ લોકોએ કાર્યક્રમ આપ્યો। આ સમગ્ર દેશને શરમાવે તેવી વાત છે। આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, એના આગેવાનો અને એના આકાઓના ઇશારે ચાલતા હોય છે, ત્યારે આ દેશ ચલાવનાર જે મેઇન લોકો છે તેની જો આ માનસિકતા હોય તો આ દેશમાં દલિત લોકો, આદિવાસી લોકો, મુસ્લિમ લોકો, આ બધા ઓબીસી લોકો, આ બધાનો જો આ પાર્ટી આ રીતે વિરોધ કરવાની હોય અને એના જ મત લઈને જો સરકાર બનાવવાની હોય તો આવી સરકારોને ચલાવી લેવી જોઈએ નહીં। કોંગ્રેસ આનો સખત વિરોધ કરે છે। બીજી વસ્તુ કે એક જૂનો દાખલો એ લોકોને એ બી છે કે એમના બાંગારુ લક્ષ્મણ કરીને એક દલિત એ લોકોએ પ્રેસિડેન્ટ બનાવેલા, રાષ્ટ્રીય અધ્યક્ષ। અત્યારની જે સરકાર છે એમાં રેપ વિથ મર્ડર અને લૂંટ અને ખૂનના ગુનાના આરોપીઓને આ લોકો કંઈ કરતા નથી।
એ લોકોને વારે ઘડીએ ટિકિટ આપીને જીતવા માટે મોકો આપે છે, મંત્રી બનાવે છે. ત્યારે બાંગારુ લક્ષ્મણ ખાલી 1 લાખની લાંચમાં પકડાયા. આજ સુધી એ દલિત આગેવાનનો પત્તો નથી. ત્યારે આ રીતની દલિત વિરોધી માનસિકતા ધરાવતી આ પાર્ટીને ઓળખી લેવાની જરૂર છે અને દલિત સમાજ, ઓબીસી સમાજ અને અન્ય સમાજો સાથે આવીને સરકારને 2029 અને ગુજરાતમાંથી 2027માંથી ઉથલાવીને ફેંકી દેવાની જરૂર છે. ત્યારે કોંગ્રેસ આ તમામ સમાજોને સાથે લઈને આગામી ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ નીકળશે અને આ સરકારોને જળમૂળથી ઉખેડી નાખવા માટેની એકદમ કટ્ટર માનસિકતા સાથેની મજબૂત મહેનત કરશે અને આ સરકારોને ઉથલાવશે. હલ્દાનીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ આદરણીય ખડગે સાહેબના સભા કાર્યક્રમ બાદ ભારતીય જનતા પાર્ટી અને મનુવાદી જાતિવાદી તત્વો દ્વારા જે કહેવાતું શુદ્ધિકરણનું કાર્ય કરવામાં આવ્યું છે તે એમની કટ્ટર અને નબળી માનસિકતા, નીચ માનસિકતા દર્શાવે છે. તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આવનારા સમયની અંદર જો ભારતીય જનતા પાર્ટી જાહેર મંચ ઉપર આવીને માફી નહીં માંગે તો એટ્રોસિટી એક્ટ અન્વયે કાર્યવાહી કરવા જરૂરી પગલાં ભરાશે અને જરૂરી આંદોલનો પણ SC, ST, OBC અને કોંગ્રેસના માધ્યમથી કરાશે. જય ભીમ. શરૂ કરો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ માનનીય મલ્લિકાર્જુન ખડગે છેલ્લા 10 ટર્મથી સાંસદ તરીકે દેશની સર્વોચ્ચ પંચાયતમાં સિનિયર મોસ્ટ નેતા તરીકે સેવા આપે છે. હલ્દવાની ખાતે કોંગ્રેસ વિદ્યાર્થી શિબિરની અંદર તેઓ પ્રવચન આપી રહ્યા હતા અને એ ગયા ત્યારબાદ રાઇટ વિંગ જમણેરી વિચારધારાએ, ભાજપની વિચારધારાએ, વિશ્વ હિન્દુ પરિષદની વિચારધારાએ એ સ્થળ અપવિત્ર થયું છે એમ માનીને ગંગાજળથી એનું શુદ્ધિકરણની પ્રક્રિયા કરી. દેશની ખ્યાતિ ઉપર લાંછન લગાડે એવું આ એમનું આ કૃત્ય છે, જેને વખોડવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આજે આ મૌન રેલી કરી છે. આ મૌન રેલીથી આપના માધ્યમથી આ રામ વિરોધી સરકાર, રામનો દાન ચોરનારી સરકાર અને રામના નામે વિદ્યાર્થીઓને મારનારી સરકાર ને આજે અમે મૌન રેલીથી એ સમજાવવા માંગીએ છીએ કે આ દેશની અંદર માત્ર તમારી વિચારધારા એ સર્વમુખ નથી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બંધારણની વિચારધારા, બંધુત્વની વિચારધારા, એક ન્યાયતંત્રની વિચારધારા, સમાનતાની વિચારધારા, બિન સાંપ્રદાયિકતાની વિચારધારા, ધર્મનિરપેક્ષતાની વિચારધારા સાથે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રનો આ જે ભેદ છે એ ભૂલનારી ભારતીય બંધારણની વિચારધારાને લઈને આવનારા દિવસોની અંદર લોકોની વચ્ચે જશે અને પોતાનું આઈડિયોલોજીકલ જે વાત છે તે મૂકશે. આ બંધારણનું અપમાન છે, માત્ર એક વ્યક્તિ મલ્લિકાર્જુન ખડગે સાહેબનું અપમાન નથી. બંધારણ એટલે 6400 જેટલી જ્ઞાતિઓ, આ દેશની અંદર વસતી 146 કરોડની જનતા, વિવિધ ભાષા, રીતિ, બોલી, સંસ્કૃતિનું અપમાન આ રીતે થયું છે, તેને અમે વખોડીએ છીએ. આ મેસેજ આ એટલા માટે નવસારીના પરિપ્રેક્ષ્યમાં અમે આપવા માંગીએ છીએ કે આજે વકીલ તરીકે, એક બ્રાહ્મણ તરીકે, એક અનાવિલ તરીકે, એક શેડ્યુલ કાસ્ટ તરીકે, એક કોળી પટેલ તરીકે, એક અનાવિલ તરીકે, એક માછી તરીકે અમે બધાએ ઇન્દિરા ગાંધીજીના પ્રતિમાથી માનનીય બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી અમે આ મૌન રેલી કરી છે. અને આજે નવસારીની આ સરકારને જો આ અપવિત્ર લાગે અને તાકાત હોય તો અહીંયા શુદ્ધિકરણ કરીને બતાવે. આપના માધ્યમથી આ એક ખુલ્લી ચેલેન્જ, એક આઈડિયોલોજીકલ ચેલેન્જ સમાજને જોડવાની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના માધ્યમથી અમે લોકોને મોકલવા માંગીએ છીએ અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે બંધારણની વિચારધારા આવનારા દિવસોમાં સરકારની સામે જવાબ માંગશે. જય હિન્દ. રિપોર્ટ NEC ન્યૂઝ, નવસારી.